હેલો એવરીવન, ચાલો આજે આપણે બનાવીએ મેથી પાલકના એકદમ ટેસ્ટી ભજીયા। તો એના માટે મેં સૌ પહેલાં પાલક અને મેથીને ધોઈને ઝીણો સમારી લીધો છે। પછી એમાં મેં આદુ, મરચાં, લસણ અને ધાણાને ઝીણા સમારીને તેમાં એડ કર્યા હતા। આ એડ કર્યા બાદ મેં એમાં જીરું એકદમ ઝીણું ક્રશ કરીને નાખી દીધું હતું। પછી તેમાં થોડા સ્પાઇસીસ જેમ કે મરી પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, પછી ધનિયા પાવડર, થોડો ચાટ મસાલો, થોડું મરચું, એમ થોડા સ્પાઇસીસ પણ એડ કરી દીધા હતા ટેસ્ટ પ્રમાણે। સ્પાઇસીસ એડ કર્યા પછી મેં એમાં બેસન નાખી દીધું હતું। બેસન તમે તમારા ઘરે જેટલા લોકો ખાવાવાળા હોય તે પ્રમાણે એડ કરી શકો છો। મેં મારા ઘરમાં જેટલા ખાવાવાળા હતા તે પ્રમાણે બેસન એડ કરી દીધું। પછી તેને સારી રીતે બધું મિક્સ કરી લીધું હતું, કારણ કે પાલક પાણી છોડે છે તો બરોબર પહેલાં આપણે મિક્સ કરી લેવું। પછી એમાં જોઈતું પાણી એડીને તેની કન્સિસ્ટન્સી કમ્પ્લીટ કરી લેવી, કારણ કે પહેલાં પાણી નાખવાથી એકદમ પાતળું થઈ જાય છે બેટર। તો મિક્સ કરશો તો પાલક પાણી છોડે છે, તો મેં પહેલાં એને મિક્સ કરી લીધું અને 5 મિનિટ જેવું તેમાં રેસ્ટ માટે મૂકી દીધું હતું। એટલી વારમાં મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું। તેલ ગરમ થયા પછી એનું બેટરમાં નાખીને લીંબુ નાખી તેને ફરી મિક્સ કરી ચમચીની મદદથી તેને ગરમ તેલમાં એક પછી એક મેં ફ્રાય કરવા મૂકી દીધા હતા। તમે પણ ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે અને ચા સાથે બહુ મસ્ત લાગે છે। તો ફરી તમે ઘરે એકવાર ટ્રાય કરજો, બહુ સરસ લાગશે। તમે જોઈ શકો છો એકદમ પોચા અને ટેસ્ટી પાલકના ભજીયા તૈયાર છે। સબસ્ક્રાઈબ અને શેર કરજો મને। થેન્ક યુ।